સિદ્ધિદાત્રી સિદ્ધગંધર્વયક્ષાદ્यै રશૂરૈરમરૈરપી સેવ્યમાના સદા ભૂયાત સિદ્ધિદા સિદ્ધિદાયિની। માં દુર્ગાજીની નવમી શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે। તેઓ સર્વે સિદ્ધિઓને આપનારા છે। માર્કંડેય પુરાણ મુજબ અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ આ 8 સિદ્ધિઓ હોય છે। બ્રહ્મવૈવર્ત પુરાણના શ્રી કૃષ્ણ જન્મખંડમાં આ સંખ્યા 18ની દર્શાવવામાં આવી છે। તેમના નામો આ પ્રમાણે છે: પ્રથમ અણિમા, દ્વિતીય લઘિમા, તૃતીય પ્રાપ્તિ, ચતુર્થ પ્રાકામ્ય, પંચમમ મહિમા, ષષ્ઠમ ઈશિત્વ વાશિત્વ, સપ્તમમ સર્વકામવશાયિતા, અષ્ટમમ સર્વજ્ઞત્વ, નવમમ દૂરશ્રવણ, દશમમ પરકાય પ્રવેશન, એકાદશમ વાક્સિદ્ધિ, દ્વાદશમ કલ્પવૃક્ષત્વ, ત્રયોદશ સૃષ્ટિ, ચતુર્દશ સંહારકરણ સામર્થ્ય, પંચદશ અમરત્વ, ષષ્ઠદશ સર્વન્યાયકત્વ, સપ્તદશ ભાવના, અષ્ટદશ સિદ્ધિ। માં સિદ્ધિદાત્રી ભક્તો અને સાધકોને આ સર્વે સિદ્ધિઓ પ્રદાન કરવા સમર્થ છે। દેવી પુરાણ મુજબ ભગવાન શિવે તેમની કૃપાથી જ આ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી। તેમની અનુકંપાથી જ ભગવાન શિવનું અડધું શરીર દેવીનું બન્યું હતું। આ જ કારણે તેઓ આ લોકમાં અર્ધનારીશ્વર નામે પ્રસિદ્ધ થયા। માં સિદ્ધિદાત્રી 4 ભુજાઓ વાળા છે। તેમનું વાહન સિંહ છે। તેઓ કમળ પર બિરાજમાન થયા છે। એમના જમણી બાજુના નીચેના હાથમાં ચક્ર, ઉપરવાળા હાથમાં ગદા, તેમની ડાબી બાજુના નીચેના હાથમાં શંખ અને ઉપરવાળા હાથમાં કમળ શોભાયમાન છે। નવરાત્રિ પૂજનના 9મા દિવસે તેમની ઉપાસના કરવામાં આવે છે। આ દિવસે શાસ્ત્રીય વિધિ વિધાન અને પૂર્ણ નિષ્ઠા સાથે સાધના કરનારા સાધકને સર્વે સિદ્ધિઓ પ્રાપ્ત થઈ જાય છે। સૃષ્ટિમાં કંઈ પણ તેના માટે અગમ્ય રહેતું નથી। બ્રહ્માંડ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય તેનામાં આવી જાય છે। પ્રત્યેક મનુષ્યનું એ કર્તવ્ય છે કે તેમાં સિદ્ધિદાત્રીની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયાસ નિરંતર કરે, તેમની આરાધના કરવા આગળ વધે। તેમની કૃપાથી અનંત દુઃખરૂપ સંસારમાં નિર્લિપ્ત રહીને સમસ્ત સુખોનો ભોગ કરતા કરતા તે મોક્ષ પ્રાપ્ત કરી શકે છે। નવદુર્ગાઓમાં માં સિદ્ધિદાત્રી છેલ્લા છે। અન્ય 8 દુર્ગાઓની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધિ વિધાન અનુસાર કરતા કરતા ભક્ત દુર્ગા પૂજનના 9મા દિવસે એમની ઉપાસનામાં પ્રવૃત્ત થાય છે। આ સિદ્ધિદાત્રી માતાજીની ઉપાસના પૂર્ણ કરી લીધા બાદ ભક્તો અને સાધકોની લૌકિક પારલૌકિક સર્વ પ્રકારની કામનાઓની પૂર્તિ થઈ જાય છે। પરંતુ સિદ્ધિદાત્રી માના કૃપાપાત્ર ભક્તના હૃદયમાં એવી કોઈ કામના શેષ રહેતી જ નથી જેને તે પૂર્ણ કરવા માગે। તેની બધી સાંસારિક ઈચ્છાઓ, આવશ્યકતાઓ અને સ્પૃહાઓથી ઉપર ઉઠીને માનસિક રૂપેમાં ભગવતીના દિવ્ય લોકમાં વિચરણ કરતા અને તેમના કૃપારસ પિયુષનું નિરંતર પાન કરતા કરતા વિષય ભોગ શૂન્ય થઈ જાય છે। માં ભગવતીનું પરમ સાનિધ્ય જ તેનું સર્વસ્વ બની જાય છે। આ પરમ પદને પામ્યા બાદ તેને અન્ય કોઈ પણ વસ્તુની આવશ્યકતા રહેતી જ નથી। માના ચરણોનું આ સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે આપણે નિરંતર નિયમનિષ્ઠ રહીને તેમની ઉપાસના કરવી જોઈએ। માં ભગવતીનું સ્મરણ, ધ્યાન, પૂજન આપણને આ સંસારની અસારતાનો બોધ કરાવીને વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃત પદ તરફ લઈ જનાર છે। બોલો સિદ્ધિદાત્રી માત કી જય। તો આ રીતે નવદુર્ગા માતાજીના ભિન્ન ભિન્ન સ્વરૂપો છે। अपराध सहस्राणि क्रियन्ते हर्निशं मया दासो हि यमिति मम मत्वा क्षमस्व परमेश्वरी। मत्समः पातकी नास्ति पापग्नित्वत्समानहि
एवं ज्ञात्वा महादेवी यथा योग्यं तथा कुरु, यथा योग्यं तथा कुरु। न्यू वीडियोस की अपडेट पाने के लिए सब्सक्राइब करें समय दर्शन न्यूज को और बेल आइकन को दबाएं। आप देख रहे हैं समय दर्शन न्यूज चैनल।